ડભોઈ વેરાઈ માતા વસાહત બેના પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને મીરા તમાકુ અને ચા લેવા મોકલતા ભારે ચકચાર મચી જવા પામી હતી। ડભોઈ શૈક્ષણિક સંકુલની 100 મીટર ત્રિજ્યામાં પાન ગુટકાના વેચાણ ઉપર પ્રતિબંધ પોકળ પુરવાર થઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। શૈક્ષણિક સંકુલની આસપાસ પાન પડીકનું વેચાણ ઉપર પ્રતિબંધ છે, સાથે જ 18 વર્ષથી નીચી ઉંમરના બાળકોને પડીકી કે ગુટકાનું વેચાણ કરી શકાય તેમ નથી, છતાં પણ ડભોઈની શિનોર રોડ ઉપર આવેલ વેરાઈ માતા વસાહત બેના પ્રાથમિક શાળાના શિક્ષક જીતુભાઈ ઉપર વિદ્યાર્થીઓને તમાકુ અને ચા લેવા મોકલ્યા હોવાનો આરોપ લાગ્યા છે। એક વિડીયો સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ જીતુભાઈ સાહેબે મીરા તમાકુ અને ચા લેવા મોકલ્યા હોવાનું વિદ્યાર્થીઓ બોલી રહ્યા છે, જેને લઈને ડભોઈ પંથકમાં શિક્ષકોની બેદરકારી સામે આવી હોવાને લઈ ચર્ચાઓ થઈ રહી છે। તો આ અંગે આચાર્ય પ્રવીણભાઈ કટારાને પૂછતા ગામના એક વડીલ બાગ અને શાળામાં સ્વચ્છતા મુદ્દે ચર્ચા કરવા આવ્યા હતા। તેમની માટે બાળકો પાસે ચા અને તમાકુ મંગાવી હોવાની કબૂલાત કરી છે અને આ ભૂલ પણ સ્વીકારી હતી। જ્યારે તાલુકા શિક્ષણ અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યા અનુસાર આ વિષય ઉપર તપાસના આદેશ કર્યા છે, સાથે શિક્ષકોને નોટિસ પણ પાઠવી છે। કેટલું યોગ્ય છે બાળકોને પાન પડીકી લેવા મોકલવા, તેમજ ચાલુ શિક્ષણ દરમિયાન અને વર્ગમાંથી શિક્ષક કહે એટલે ચા પાન પડીકી લેવા માટે વિદ્યાર્થીઓ જાય અને જો કોઈ ઘટના બને તો તે માટે જવાબદાર કોણ, તેવા પણ સવાલો ઊભા થયા છે। हाँ सर, આપનું નામ? कटारा प्रवीण भाई। આપ અહીંના આચાર્ય છો? હું આચાર્ય છે। તો સાહેબ, આજે નાના ભૂલકાઓને અહીંયાથી ચા અને ગુટકા લેવા માટે છેક રોડ ઉપર મોકલવામાં આવે છે, તો એ વ્યાજબી છે? સાહેબ, બપોરનો ટાઈમ હતો એટલે ચા લેવા માટે બાળકોને મોકલાઈ ગયા હતા અને વડીલ આવ્યા હતા, તેમને ગુટખા ખાવાની હતી આપણે। તો સાહેબ, નાના બાળકો ગુટકાનું વ્યસન શીખે કે ના શીખે એની ભાઈ? સાહેબ, એ અમારી ભૂલ તો છે જ, પણ શું કરવું હવે, આ ચા હંગાતે પડીકી મંગાવી ગઈ। એટલે અહીંયા ચાલુ શિક્ષણ ક્ષેત્ર કાર્યમાં પણ ગુટકા ખવાય છે એમ ને? અમે તો કોઈ આજુબાજુ અમે અહીંયા કરે એટલે આપ ચાલુ સ્કૂલે આપણે અહીંયા ગુટકા ખાવ છો? ના સાહેબ, નથી કહેતા એવું તો। તો પછી બાળકો લેવા કેવી રીતે ગુટકા? બાળકો વડીલ આવ્યા હતા તે ગામના, તો પછી મંગાવી હતી।